ચિકદા તાલુકામાં વિકાસ સપ્તાહ દરમિયાન સાંસદ અને ધારાસભ્યની હાજરીમાં ખાતમુહૂર્ત કરાયેલા રસ્તા અને પુલના કામો 3 મહિના વીતી જવા છતાં આજ દિન સુધી ન થતા સ્થાનિકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે। વર્ષોથી જર્જરિત રસ્તાઓને કારણે હાડમારી વેઠતી પ્રજાને રાહત મળશે તેવી આશાએ કરવામાં આવેલ ખાતમુહૂર્ત માત્ર પ્રચાર પૂરતું સાબિત થઈ રહ્યું હોવાની ચર્ચા ઉઠી છે। 14 ઓક્ટોબર 2025ના રોજ સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય ચેતર વસાવાની હાજરીમાં ચિકદા તાલુકાના બોરીડાબડા ગામે 2 રસ્તાઓ તથા એક પુલના કામનું ખાતમુહૂર્ત કરાયું હતું, જેમાં અંદાજિત ₹545.71 લાખના ખર્ચે રસ્તા અને પુલ તેમજ આંજણવઈ ગામે ₹169.69 લાખના ખર્ચે એક રસ્તાનું કામ મંજૂર કરાયું હતું। આ કામો રાજ ઇન્ફ્રા બિલ્ડ અને ડાયમા કન્સ્ટ્રક્શન રાજપીપળાને સોંપવામાં આવ્યા છે, પરંતુ મળતી માહિતી મુજબ આ એજન્સીઓ મોટા પ્રોજેક્ટોમાં વ્યસ્ત હોવાને કારણે ગામડાના નાના પરંતુ મહત્વના કામો તરફ ધ્યાન નથી આપી રહી। વિકાસ સપ્તાહ દરમિયાન વિકાસ દર્શાવવા માટે પાટડી અને બોરીડાબડા ગામ વચ્ચે અંદાજિત ₹429.54 લાખના ખર્ચે નવા પુલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, પરંતુ ચોંકાવનારી બાબત એ છે કે આ પુલ માટે 3 મહિના વીતી ગયા છતાં હજી સુધી ટેન્ડર પ્રક્રિયા પણ શરૂ નથી કરવામાં આવી। વિડીયો જર્નાલિસ્ટ સજન વસાવા સાથે સત્યા ટીવી ન્યૂઝ, દેડિયાપાડા।